ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કેદારનાથને જાગૃત મહાદેવ કેમ કહેવાય છે? આની પાછળનું રહસ્ય શું છે? તો મિત્રો આ એક આપણે કથાના માધ્યમથી જાણીશું. મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શેર એટલા માટે કરવાની કે બીજાને પણ આ રહસ્ય સમજમાં આવે, ભગવાનની કથા સાંભળવા મળે અને એમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વધે, જેના કારણે આપણને પુણ્ય ફળ મળે. તો મિત્રો માટે વાર્તા સારી લાગે તો શેર જરૂર કરજો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. હર હર મહાદેવ. એકવાર એક શિવ ભક્ત તેના ગામથી કેદારનાથ ધામને યાત્રા કરવા નીકળ્યો હતો. પહેલાના સમયમાં તો બસ, ગાડી કે કોઈ સાધનની સુવિધા તો હતી નહીં, એટલે તે વ્યક્તિ ચાલતા ચાલતા યાત્રા કરવા માટે નીકળી ગયો. રસ્તામાં જે પણ મળે તેને કેદારનાથ ધામનો રસ્તો પૂછતા પૂછતા આગળ વધે અને મનમાં ભગવાન શંકરનું નામ જાપ કરતા રહે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનું નામ જાપ કરે અને આગળનો રસ્તો કાપે. ભગવાનનું ધ્યાન કરતા કરતા કેદારનાથની યાત્રા કરવા જાય છે. ચાલતા ચાલતા તેને મહિનાઓ જતા રહ્યા. કેટલાય મહિનાઓ વીતી ગયા અને પછી કેટલાય મહિનાના અંતે તે કેદારનાથ ધામ પહોંચી જ ગયો. હવે કેદારનાથમાં મંદિરના દ્વાર 6 મહિના જ ખુલે છે અને 6 મહિના બંધ થઈ જાય છે. તે માણસ તે સમયે પહોંચે છે જે સમયે મંદિરના દ્વાર બંધ થઈ જવાના હતા. પંડિતજી દ્વાર બંધ કરી જ રહ્યા હતા હજી, અને આ માણસ પહોંચ્યો. હવે તે માણસ પંડિતજીને, બ્રાહ્મણને વિનંતી કરે છે, કહે છે કે એ બહુ દૂરથી આવ્યો છે, કેટલાય મહિનાથી ચાલીને યાત્રા કરીને અહીં સુધી પહોંચ્યો છું. તેણે પંડિતજીને ઘણી પ્રાર્થના કરી કે કૃપા કરીને મંદિરના દરવાજા ખોલો, એકવાર પ્રભુના દર્શન કરવા દો. પણ ત્યાંનો તો નિયમ જ છે કે એકવાર દરવાજો બંધ થઈ ગયો તો પછી બંધ. નિયમ તો નિયમ જ હોય. પણ બ્રાહ્મણજી એ પંડિત બ્રાહ્મણ વ્યક્તિ માન્યા નહીં, કારણ કે નિયમ તો તૂટે નહીં. ત્યાંના જે પૂજારી હોય, જે કેદારનાથ મંદિરના, એ માન્યા નહીં. આ વ્યક્તિએ ઘણી વિનંતી કરી પણ દ્વાર એમણે ખોલ્યા નહીં. તે માણસ બહુ જ રડ્યો. વારંવાર ભગવાન શંકરને યાદ કરતો રહ્યો કે હે પ્રભુ, બસ એકવાર દર્શન કરાવી દો. તે બધાને પ્રાર્થના કરી રહ્યો હતો, પણ કોઈએ પણ તેની વાત સાંભળી નહીં. હવે એ બ્રાહ્મણ બોલ્યા, પૂજારીજી બોલ્યા કે હવે તું અહીં 6 મહિના પછી જ આવજે. હવે 6 મહિના પછી જ અહીંના દરવાજા ખુલશે. ત્યાંના પૂજારીજીએ આ વ્યક્તિને આવું કહ્યું. અહીં 6 મહિના બરફ અને ઠંડી બહુ પડે છે. આટલું કહી પંડિતજી અને બીજા બધા જે ત્યાંના સેવકો હોય, બીજા બધા હોય, તે ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાં કોઈ પણ ન રહ્યું. માત્ર આ એક જ આદમી યાત્રા કરીને ચાલીને આવ્યો, એ જ રહ્યો. રડતા રડતા ત્યાં તેને રાત પડી ગઈ. ચારે બાજુ અંધારું થઈ ગયું. પણ તે વ્યક્તિને ભગવાન પર વિશ્વાસ હતો, ભરોસો હતો કે શંકર ભગવાન તેના પર કૃપા જરૂર કરશે. એ સમયે તેને બહુ તરસ અને ભૂખ પણ લાગી હતી, કારણ કે ઘણા સમયથી એ ચાલતો હતો. બહુ તરસ અને ભૂખ હતી એને. એટલામાં ત્યાં તેને કોઈના આવવાનો અવાજ સંભળાયો. રાત પડી હતી, ઘનઘોર અંધારું હતું, તો એને કોઈ આવતું હોય તો કોઈના પગલાંનો અવાજ સંભળાયો. તેણે જોયું કે કોઈ સંન્યાસી સાધુ મહારાજ તેની પાસે આવી રહ્યા છે. સાધુ મહારાજ તેની પાસે આવ્યા અને બેસી ગયા. તે સાધુ મહારાજે તેને પૂછ્યું કે બેટા, તું ક્યાંથી આવ્યો છે? અહીં કેમ બેઠો છે? એટલે તે વ્યક્તિએ બધી જ વાત કરી કે સાધુ મહારાજ, હું ચાલતા ચાલતા કેટલાય મહિનાથી કેદારનાથ ભોળાનાથની યાત્રા કરવા માટે આવ્યો છું. ભોળાનાથની યાત્રા કરતો આવ્યો છું અને અહીં પહોંચ્યો તો અહીંના મંદિરના દરવાજા બંધ થઈ ગયા. હવે અહીંના દરવાજા 6 મહિના પછી જ ખુલશે. મહારાજ, મારા અહીં આવવાનું વ્યર્થ થઈ ગયું. મારી ચાલીને આવવાની યાત્રા નિષ્ફળ ગઈ.
મને શિવજીના દર્શન ન થયા. આમ તે ગદગદ અવાજથી રડતો રડતો બોલતો હતો. રડતા રડતા આંખોમાંથી તો આંસુડાની ધારા વહેતી હતી અને બોલતો હતો. એટલે તે સાધુ મહારાજ તે વ્યક્તિને સમજાવે છે અને ખાવા પીવાનું આપ્યું. અને પછી બહુ વાર સુધી તે સાધુ મહારાજ સાથે વાતો કરી. તે વ્યક્તિએ અને તે સાધુ મહારાજે બેએ વાતો કરી. તે સાધુ મહારાજને તેના પર દયા આવી ગઈ અને તે બોલ્યા કે બેટા, મને લાગે છે કે સવારે મંદિર જરૂર ખુલશે, તું દર્શન જરૂર કરીશ. અને વાતો વાતોમાં જ જાણે તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે વ્યક્તિને. સવારે સૂર્યના કિરણોનો પ્રકાશ સાથે તે ભક્તની આંખ ખુલી. તેણે અહીં ત્યાં ચારેય બાજુ જોયું તો તે સાધુ મહારાજને શોધ્યા, પણ તે સાધુ મહારાજ ક્યાંય દેખાયા નહીં જે એને રાત્રે મળ્યા હતા. અને કંઈ પણ એને સમજમાં આવ્યું નહીં. અને કંઈ સમજમાં આવે ને તે પહેલા એણે એવું જોયું કે જે મંદિરના પૂજારીજી હતા તે તેની પૂરી મંડળી સાથે મંદિર તરફ આવી રહ્યા હતા. હવે તેણે એ પૂજારીજીને પ્રણામ કર્યા અને ભક્ત બોલ્યો, તે યાત્રા કરવા વાળો વ્યક્તિ બોલ્યો કે બ્રાહ્મણદેવ, પૂજારીજી, તમે તો કાલે મને એવું કહ્યું હતું ને કે મંદિરના દરવાજા 6 મહિના સુધી નહીં ખુલે અને આ 6 મહિના વચ્ચે કોઈ નહીં આવે, પણ તમે તો સવારે જ આવી ગયા. હજી કાલે સાંજે તમે દ્વાર બંધ કર્યા અને આજ સવારે પાછા આવી ગયા. આ સાંભળીને બ્રાહ્મણને એ પૂજારીજીને તો ઝટકો લાગ્યો. તે પૂજારીજી તે આદમીને ધ્યાનથી જોવે છે, ટગર ટગર નીરખીને જોવે છે અને તેને ઓળખવાની કોશિશ કરે છે. અને પછી પૂછ્યું કે તું એ જ વ્યક્તિ છે ને જે મંદિરના દરવાજા બંધ થયા પછી આવ્યો હતો અને મને મળ્યો હતો? મને વારંવાર દરવાજો ખોલવા માટે તું કગરી રહ્યો હતો, તું એ જ વ્યક્તિ છે ને? અરે, તું 6 મહિના થતા પાછો કેવી રીતે આવી ગયો? એટલે બ્રાહ્મણની તે મંદિરના પૂજારીની વાત સાંભળીને તે આદમી આશ્ચર્યથી બોલ્યો કે અરે પૂજારીજી, હું કાલે જ આવ્યો હતો અને હું કાલે અહીંથી ક્યાંય ગયો જ નથી. હું જ્યારે તમને મળ્યો હતો ત્યારનો હું અહીં જ બેઠો છું. હું કાલે જ આવ્યો હતો, તમે કાલે જ મંદિરના દરવાજા બંધ કર્યા હતા અને હું કાલનો અહીં જ બેઠો છું. અને તમે મને કાલે જ મળ્યા હતા અને રાતમાં હું અહીં જ સૂઈ ગયો હતો, હું ક્યાંય નથી ગયો. પૂજારીજી, આ સાંભળીને પૂજારીજીને આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. તે પૂજારીજી બોલ્યા, પંડિતજી બોલ્યા, પણ હું તો 6 મહિના પહેલા મંદિર બંધ કરીને ગયો હતો અને આજે 6 મહિના પછી આવ્યો છું. તું અહીં 6 મહિના સુધી જીવતો કેવી રીતે રહી શકે? પૂજારીજીને તો ઘડીક ચક્રમ થઈ ગયું, એને તો કંઈ સમજમાં આવ્યું નહીં. પૂજારીજી અને આખી મંડળી હેરાન હતી. આટલી બધી ઠંડી અને બરફમાં એકલો આદમી કેવી રીતે જીવતો રહી શકે? ત્યારે તે વ્યક્તિ બ્રાહ્મણ પૂજારીજીને કહે છે કે જે સંન્યાસી સાધુ મહારાજના મળવાની વાત કહે છે કે જે તેને રાતે મળ્યા હતા, જેણે ખાવા પીવા દીધું હતું, એ ભક્ત સાધુ મહારાજની વાત આ પૂજારીજીને કહે છે. અને જે પણ તે રાતે સાધુ મહારાજ સાથે જે વાતો કરી તે બધું જ એમને સંભળાવ્યું. તે ભક્ત કહે છે કે એક સંન્યાસી સાધુ મહારાજ આવ્યા હતા, બહુ લાંબા હતા, મોટી મોટી જટાઓ હતી, એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં ડમરું હતું, મૃગ શાળ પહેરી હતી. આ વાત સાંભળી અને બ્રાહ્મણજી જે પૂજારી તે ભક્તના ચરણોમાં પડી ગયા. તે પૂજારીજી એમને ચરણોમાં વંદન કરવા લાગ્યા. પૂરી મંડળી તે વ્યક્તિના ભક્તના ચરણોમાં પડી ગઈ અને કહ્યું કે અમે તો પૂરી જિંદગી લગાવી દીધી ભગવાનની પૂજા સેવામાં, અમને પ્રભુના દર્શન ન થયા. સાચો ભક્ત તો તું જ છે. તે તો સાક્ષાત ભગવાન શિવના દર્શન કર્યા. ભગવાન શંકરે તેમની યોગ માયાથી તારા 6 મહિનાના દિવસ એક રાતમાં પરિવર્તન કરી દીધું, કાળચક્રને નાનું બનાવી દીધું. આ બધું તારું પવિત્ર મન અને તારી સાચી ભક્તિ અને વિશ્વાસના કારણે થયું છે. તારી ભક્તિને પ્રણામ હો. તો મિત્રો, આ હતી કેદારનાથના જાગૃત મહાદેવ કેમ કહેવાય છે. ભગવાનને
એટલી શ્રદ્ધા અને વિશ્વાસ હોય કે ભગવાન આપણું કામ કરે. ચોખ્ખું મન, પવિત્ર મન હોય તો ભગવાન આપણી પાસે જરૂર આવે છે. તો તમે સાંભળી હશે સરસ મજાની વાર્તા. હું આશા રાખું છું તમને આ વાર્તા ગમી હશે. વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.